નેશનલ એસ્ટ્રોનોમી ઓલિમ્પિયાડ દ્વારા દર વર્ષે કસોટી યોજાય છે, જેમાં પ્રથમ નંબરે આવનાર વિદ્યાર્થીને નાસામાં 4 દિવસ રહેવાનો અવસર મળે છે। ત્યારે ફેબ્રુઆરી માસમાં યોજાયેલ કસોટીમાં રાજકોટની SNK સ્કૂલની 3જા ધોરણમાં ભણતી 9 વર્ષની સૃષ્ટિ પરસાણાએ ભાગ લીધો હતો, જેમાં સૃષ્ટિ પ્રથમ આવતા તેણીને 10 દિવસ માટે કેનેડી સ્પેસ સેન્ટર નાસા માટે પસંદગી કરવામાં આવી છે। મેં સ્કોલર્સ એકેડેમીમાંથી ટ્રેનિંગ લીધી છે। ત્યાં મેં નાસાનું ઘણું સાંભળ્યું, પછી એક્ઝામ દીધી, એમાં પાસ થઈ અને હવે હું ચોક્કસ અમેરિકા જઈશ અને ત્યાં હું સ્ટડી કરીશ અને ફ્યુચરમાં સાયન્ટિસ્ટ બનીશ। આ ઉપરાંત સિલ્વરસ્ટોન યોજિત ઇન્ટરનેશનલ ટેલેન્ટ હન્ટ ઓલિમ્પિયાડમાં રાજકોટના 10 વર્ષીય યજન અલ્વીશ કાલરિયાને પણ ટેબ્લેટ પીસીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે। અમે સ્કોલર્સ એકેડેમીમાંથી ટ્રેનિંગ લીધી છે। આખા ઇન્ડિયામાંથી 2 લાખ સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું હતું, એમાંથી હું બહુ ખુશ છું કે મારો પહેલો રેન્ક આવ્યો। રાજકોટમાં પહેલા પણ 2 વિદ્યાર્થીઓ નાસાની મુલાકાત લઈ આવ્યા છે, ત્યારે ગુજ્જુ ગર્લ્સ ભવિષ્યમાં સફળ વૈજ્ઞાનિક થવાના સપનાને લઈ નાસા તરફની ઉડાન ભરી રહી છે। સુરેશ પારેખ, સંદેશ ન્યૂઝ, રાજકોટ।